વિષય વિજ્ઞાન ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન। આજે આપણે લેન્સ નું સૂત્ર અને મોટવણી એમ વિશે શીખવાના છીએ। સૂત્ર અને મોટવણી। ગોળીય અરીસાની જેમ ગોળીય લેન્સ માટે પણ આપણને સૂત્ર મળે છે। આ સૂત્ર વસ્તુ અંતર u એટલે કે આ વસ્તુ અને ત્યાંથી અંતર એ u પ્રતિબિંબ અંતર v પ્રતિબિંબ અને આ ત્યાંથી એનું અંતર v પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર ત્રીજું કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે। લંબાઈ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે। લેન્સ સૂત્ર નીચે મુજબ દર્શાવવામાં આવે છે। 1/v - 1/u is equal to 1/f। ઉપર દર્શાવેલ લેન્સ સૂત્ર વ્યાપક અને કોઈપણ ગોળીય લેન્સની આ સૂત્ર ગમે તે ગોળીય લેન્સની સ્થિતિ માટે સાચું છે। કોઈપણ સ્થિતિ માટે સાચું છે। જો સરકારની પરીક્ષામાં 2 માર્કમાં પ્રશ્ન આવે તો લેન્સનું સૂત્ર એટલે શું, પાતળા અને નાના મુખવાળા લેન્સનું સૂત્ર લખો તો સરખું જ છે। 2 નામો જુદા છે। લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f છે, જ્યાં u એ વસ્તુ અંતર, v એ પ્રતિબિંબ અંતર અને સ્મોલ f તે કેન્દ્ર લંબાઈ છે। હવે આપણે નવો પ્રશ્ન શીખીએ છીએ કે બંને લેન્સ બહિર્ગોળ અને અંતર્ગોળ બંને માટે મોટવણીની વ્યાખ્યા આપો અને તેને ટૂંકમાં લખો। પહેલું જોઈએ છે લેન્સ સંબંધિત દાખલાઓ ગણતી વખતે જ્યારે આપણે લેન્સના સંબંધિત દાખલા ગણવાના આવે ત્યારે પહેલું દાખલામાં જોઈ લેવાનું કે શબ્દ કયો છે, અરીસો કે લેન્સ। તો જો લેન્સ શબ્દ છે માટે સૂત્ર કયું આવે તો 1/v - 1/u બરાબર 1/f આ સૂત્ર આવે છે। બાકીનું પછી જોઈશું। જુદી જુદી રાશિઓના મૂલ્યો મૂકતી વખતે સંજ્ઞા બાબતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે। મોટવણી। આપણે મોટવણી વિશે શીખીએ છીએ। લેન્સ દ્વારા મળતી મોટવણી ગોળીય અરીસાથી મળતી મોટવણી જુઓ તો તેની વ્યાખ્યા છે કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર એટલે કે ભાગાકારને મોટવણી કહે છે। ની જેમ જ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। તેને મૂળાક્ષર m વડે નાના m થી દર્શાવવામાં આવે છે। જો વસ્તુની ઊંચાઈ h અને જો આ વસ્તુની ઊંચાઈને h અને પ્રતિબિંબ એના
પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ વડે દર્શાવીએ તો અને લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ હોય તો લેન્સ દ્વારા મળતી મોટવણી તો લેન્સથી મળતી મોટવણી એટલે કે નાનું m બરાબર m is equal to પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ is equal to જો આ ધ્યાનમાં રાખવાનું હા સ્મોલ m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ બરાબર h ડેશ ભાગ્યા h 2h ડેશ upon h પરથી મળે છે લેન્સની મોટવણી વસ્તુ અંતર u અને પ્રતિબિંબ એક માનવા કે મોટવણી m એ વસ્તુ અંતર u એટલે કે અહીંયાથી u અને પ્રતિબિંબ અંતર v અહીંયાથી v સાથે પણ સંબંધ ધરાવે છે અંતર v સાથે પણ સંબંધિત છે આ સંબંધ નીચે મુજબ આપવામાં આવે છે ત્યારે આ સંબંધ શું છે મોટવણી m is equal to h dash upon h is equal to v upon u બીજું v ભાગ્યા u એટલે કે આ પ્રતિબિંબની નીચે વસ્તુ આ અહીં પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર ઉદાહરણ એક અંતર્ગોળ લેન્સ જો આપણે દાખલા જોઈએ છે જે 2 માર્કમાં કે 3 માર્કમાં સરકારી પરીક્ષામાં આવે છે માટે ધ્યાન રાખજો પહેલું શું જોવાનું છે તો દાખલામાં અરીસો કે લેન્સ આપેલું છે તે જુઓ પહેલું જો શબ્દોને સમજો અને સૂત્ર પાકું કરી દેજો સૂત્રથી ગણાય છે માટે ધ્યાન રાખજો એક અંતઃગોળ લેન્સ શબ્દ શું છે લેન્સ માટે સૂત્ર કયું આવે પહેલું જ વિચારી લેવાનું a ભાગ્યા v માઈનસ 1 ભાગ્યા u બરાબર 1 ભાગ્યા m આનો મતલબ રાખવાનો બરાબર 15 સેન્ટીમીટર હવે પહેલું ધ્યાન રાખો કેન્દ્ર લંબાઈ એટલે કે સ્મોલ m 15 સેન્ટીમીટર છે આ દોરવાની જરૂર નથી પણ આ તમને બધાને સમજાવવા માટે શીખવવા માટે સરકારી પરીક્ષામાં દોરવાનું નથી ખાલી ગણવાનું અને લખવાનું 15 સેન્ટીમીટર છે તો વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે લેન્સથી મળતી મોટવણી શોધો તો પહેલું શું આપેલું છે તો એક વસ્તુ ચોક્કસ છે કે લેન્સ શબ્દ આપેલો છે માટે લેન્સનું જ સૂત્ર લખવાનું છે બીજું શું છે તો જુઓ કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર પ્રતિબિંબ એટલે કે v પ્રતિબિંબ અંતર પણ આપેલું છે 10 સેન્ટીમીટર આપણે શું શોધવાનું છે તો વસ્તુનું અંતર u શોધવાનું છે અને મોટવણી m પણ શોધવાની છે इसની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો ઉકેલ અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આપણે પહેલા શીખી ગયા છે કે અંતર્ગોળ લેન્સથી મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને વસ્તુથી નાનું હોય વસ્તુથી એક બાજુએ મળે છે આભાસી ચટ્ટુ અને લેન્સથી વસ્તુ તરફની બાજુએ જ મળે છે પ્રતિબિંબ અંતર v is equal to -10 સેન્ટીમીટર જો ધ્યાન રાખો પ્રતિબિંબ અંતર v બરાબર -10 સેન્ટીમીટર આપેલું પણ માઈનસ લખેલું નથી
એ આપણે જાતે સમજવાનું, કારણ કે તે અંતર્ગોળ લેન્સ છે. ઉદાહરણ 2 સેન્ટીમીટર. ઉદાહરણ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. વસ્તુને રાખવી જોઈએ તેનું લેન્સ પણ શોધો. ઉકેલ. અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ સમચકતું અને લેન્સની વસ્તુ છે. પ્રતિબિંબ અંતર b is equal to -10 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ f is equal to -15 સેન્ટીમીટર. વસ્તુ અંતર u શોધવું. હવે 1 જો પહેલા શીખવાડેલું સૂત્ર આ આપેલું છે, પણ આપણે લેન્સની તરફ માટે આ બધું માઈનસ અંતર્ગોળ 1 upon b minus 1 upon u is equal to 1 upon f. Therefore, 1 upon u is equal to 1 upon v minus 1 upon. એ આપણે શું કર્યું તો u શોધવું છે માટે u ને અહીંયા રાખ્યું. હા, આ ઉઠાઈને આમ માટે આ માઈનસ નું પ્લસ, બરોબર, અને આને આમ માટે આ 1 upon f માઈનસ. જો આપણે u શોધવું છે માટે આને આમ મોકલે છે માટે આ માઈનસ નું પ્લસ થાય છે અને આ 1 upon v આને હું આખું ઉઠાઈને આમ મોકલું છું એટલે કે અહીંયા માટે આ માઈનસ 1 upon f બરાબર આ 1 upon u. આ મેં અહીંયા લખેલું છે. જુઓ, આને ઉઠાઈને આમ અને આને આમ માટે આ માઈનસ. On f. Therefore, 1 upon u is equal to 1 upon minus. જો v બરાબર કેટલા છે તો -10 તો માઈનસ f બરાબર -15 ગોઠવી દો. -10 minus 1 upon -15 is equal to -1 upon 10 plus 1 upon 15. F. જો અહીં આગળ ઋણ માટે બે ઋણ સંખ્યા ભાગાકાર કરી દીધો છે. આ તો એ સંતુલન છે. Therefore, 1 upon u is equal to -3 plus 2 upon 30 is equal. અહીંયા શું કર્યું છે તો 10 અને 15 નો લસા જુઓ ધ્યાન. આવું છે તો 10 ને 15 નો લસા પહેલા 9માં 8માં શીખવાડેલું છે કે 2 5 10 15 ના 15 3 5 અને 5 5 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 30 લસા 30 લસા લીધો. એ ગાડી શું તો 1/10 ઓછા 1/15 એટલે 30 લસા માટે અહીં ગાડી 10 ગુણ્યા 3 કરીએ તો 30 આવે માટે અહીં ગાડી ગુણ્યા 3 અહીંયા પણ ગુણ્યા 3 સરખું અહીંયા ગાડી ગુણ્યા 2 અહીંયા પણ ગુણ્યા 2 1 ગુણ્યા 3 તો 3 અહીંયા 30 પછી ઓછા અહીં 1 ગુણ્યા 2 તો 2/30 એટલે 30 એની ગાડી 3 ઓછા 2 આ પ્રમાણે અંદર ઉકેલેલું છે. જુઓ બરોબર, પણ એ ગાડી આ માઇનસ
પછીથી પ્લસ થઈ જાય પ્લસ છે જુઓ પછી આગળ equal to 1 upon minus 30. Therefore, u is equal to minus 30 centimeter. આમ વસ્તુ અંતર 30 સેન્ટીમીટર મળે છે. હવે જુઓ પહેલું u બરાબર -30 સેન્ટીમીટર એટલે કે પહેલા આ પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે બાકી શું તો મોટવણી કેમ મળે છે એ જોઈએ. મોટવણી m is equal to v upon u. m is equal to minus 10 centimeter upon minus 30 centimeter is equal to 1 upon 3 is nearly equal to plus 0.33. ધન સંજ્ઞા દર્શાવે છે કે જો મોટવણીની આગળ પ્લસ કે માઇનસ આવે તો અહીં જો પ્લસ આવે છે માટે એ શું કહે છે તો પ્રતિબિંબ આભાસી ચપટું અને પ્રતિબિંબનું માપ વસ્તુના માપથી ત્રીજા એટલે કે ત્રીજા ભાગનું હોય છે. અહીંયા મોટવણી સુધી માટે પ્રતિબિંબનું માપ ચોક્કસ ખબર પડે છે. પ્રતિબિંબ આભાસી અને ચત્તુ છે તથા પ્રતિબિંબનું માપ વસ્તુના માપ કરતા ત્રીજા ભાગનું છે. ઉદાહરણ 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. જુઓ અહીં ગાડી પહેલું જો ઊંચાઈની વસ્તુ એટલે કે h આપેલું છે. બીજું શું છે તો સ્મોલ f એટલે કે કેન્દ્ર લંબાઈ આપેલી છે. હવે લેન્સ બહિર્મુખ લેન્સ છે માટે એનું સૂત્ર પહેલાના જેવું છે 1/v ઓછા 1/q બરાબર 1/f. શું આપેલું છે તો જો વસ્તુ અંદર u બરાબર 15 આપેલું છે તો પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિમાણ એટલે કે મોટું કે નાનું છે તે શોધો અને મોટાનું પણ શોધો. બાયના બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે. લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિમાણ શોધો. તેની મોટવણી પણ શોધો. દોરવાની જરૂર ઉકેલ વસ્તુની ઊંચાઈ h is equal to plus 2.0 centimeter. કેન્દ્ર લંબાઈ f is equal to plus 10 centimeter. વસ્તુનું અંતર u is equal to minus 15 centimeter. પ્રતિબિંબ અંતર v શોધવું. પ્રતિબિંબની ઊંચાઈ h dash શોધવી. જો આ બધું અહીંયા આપેલું છે. વસ્તુ અંતર -15 જો -15 બરોબર છે. પ્રતિબિંબ પહેલા આપણે u અત્યારે v શોધવાનું છે. આ બધું આપેલું છે. v હવે 1 upon v minus 1 upon u is equal to 1 upon f. Therefore, 1 upon v is equal to 1 upon u plus 1 upon f. Therefore, 1 upon v is equal to 1 upon minus 15. તો જો અહીંયા u બરાબર કેટલા હતા u -15 ને f કેટલા હતા તો 10 સેન્ટીમીટર. તો અહીંયા 1/10 in plus 1 upon 10 is equal to minus 1 upon 15 plus 1 upon 10. Therefore, 1 upon v is equal to minus 2 plus 3 upon 30 is equal to 1 upon 30. Therefore, v is equal to માટે v બરાબર 30 થાય છે 2 plus 30 centimeter. v ની ધન સંજ્ઞા દર્શાવે છે કે પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્ર. જો v શું છે ધન મળ્યું છે તે શું છે કે પ્રતિબિંબ પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓની બીજી બાજુ એટલે કે ઓની આ બાજુએ 30 સેન્ટીમીટર જેટલા અંતરે મળે છે. કેન્દ્રની બીજી તરફ 30 સેન્ટીમીટર જેટલા અંતરે રચાશે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે.
મોટવણી m is equal to h dash upon f. જો આપણને ખબર પડી જાય કે પ્રતિબિંબ વાસ્તવિક અને ખોટું છે. હવે h ડેશ ભાગ્યા h અથવા તો બીજું v ભાગ્યા u પણ ચાલે. H is equal to v upon u. Therefore, h dash is equal to h into v upon. હવે જો આપણે h ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની, h ડેશ શોધવું છે તો h ડેશ ને સૂત્ર કરતા પ્રમાણે આને અહીં ગાડી ગુણાઈ ગયા અથવા તો h ડેશ અહીં છે તો b upon u ગોઠવી આ અહીં ગાડી ગુણાઈ ગયા બાકી એનું અહીં ગુણાકારમાં આવે છે. On u, પ્રતિબિંબની ઊંચાઈ h dash is equal to 2 into 30 centimeter upon minus 50. જો h કેટલા છે તો અહીં ગાડી છે 2 માટે અહીં ગાડી સૂત્રમાં 2. આ v કેટલા તો આપણે શોધેલા 30 સેન્ટીમીટર બાકી આ કેટલા છે તો માઈનસ 15 સેન્ટીમીટર. 15 centimeter is equal to minus 4.0 centimeter. મોટવણી m is equal to 15 2 30 2 ગુણ્યા 2 એટલે કે 4. મોટવણી m બરાબર 4 પણ કેવી છે માઈનસ છે માટે યાદ રાખજો. v upon u. Therefore, m is equal to plus 30 centimeter upon minus 15 centimeter is equal to minus 2. m અને h dash ના ઋણ ચિહ્નો દર્શાવે છે કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. એ યાદ રાખવાનું મોટવણી m અને h ડેશ એટલે કે પ્રતિબિંબની ઊંચાઈ માઈનસ હોય તો હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું